મહેસાણામાં આરોગ્ય વિભાગના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા। મહેસાણા જિલ્લામાં 9 મહિનામાં 341 સગીરા પ્રેગ્નેન્ટ થઈ છે કે જ્યાં મહેસાણા જિલ્લામાં 18 વર્ષ સુધીની 588 દીકરીઓ છે તે સગર્ભા બની છે। સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ત્યાં બાળ લગ્ન જે પ્રથા છે ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવાનો સરકારે પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ હજુ પણ સમાજની આંખ ઉઘડે તે પ્રકારના આંકડાઓ મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણામાં આરોગ્ય વિભાગના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા। મહેસાણા જિલ્લામાં 9 મહિનામાં 341 સગીરા પ્રેગ્નેન્ટ થઈ છે। મહેસાણામાં બાળ લગ્ન પ્રતિબંધક ધારા માત્ર કાગળ ઉપર છે તેવું લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો 13 થી લઈ 17 વર્ષની 341 સગીરા છે તે સગર્ભા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। મહેસાણામાં સૌથી વધુ કડીમાં 88 અને બીજા નંબરે મહેસાણા ગર્ભવતી મહિલાઓ બની છે તેના આંકડાઓ સામે આવ્યા છે। વાત કરવામાં આવે એપ્રિલ 2025 થી 8 ડિસેમ્બર 2025ના ગાળામાં સર્વેમાં આવી છે આ વિગત કે જ્યાં મહેસાણા જિલ્લામાં 18 વર્ષ સુધીની 588 દીકરીઓ છે તે સગર્ભા બની છે, તો સામે 13 થી 17 વર્ષની 341 દીકરીઓ સગર્ભા બની છે અને 14 વર્ષની મહેસાણા તાલુકામાં 2 દીકરીઓ સગર્ભા બની, તો 16 વર્ષની કુલ 76 દીકરીઓ સગર્ભા બની હોવાની વિગત પણ સામે આવી। 17 વર્ષની કુલ 229 દીકરીઓ સગર્ભા હોવાની વિગત પણ આરોગ્ય વિભાગે સામે મૂકી છે। તમામ દીકરીઓના બાળ લગ્ન બાદ સગર્ભા થયા હોવાની વિગત સામે આવી। મોટા ભાગના કેસમાં સમાજ સુરક્ષા વિભાગ સુધી ફરિયાદ પહોંચતી જ નથી। આ જે ઘટના બની છે આ સમાજના લોકોને એક વિચલિત કરી શકે તેવા આંકડાઓ સામે આવ્યા છે કે જ્યાં બાળ લગ્ન પ્રથા હજુ પણ ક્યાંક ને ક્યાંક વિસ્તારોની અંદર થઈ રહી છે અને તેની સામે નાની ઉંમરમાં બાળકીઓ ગર્ભવતી થઈ રહી છે અને તેના આંકડા મહેસાણા આરોગ્ય વિભાગે સામે મૂક્યા છે। આ ચોંકાવનારા આંકડાઓ છે કે જ્યાં 14 વર્ષથી લઈ અને 18 વર્ષની યુવતીઓ ક્યાંક ને ક્યાંક એક બાળકની માતા બની રહી છે। આટલી નાની ઉંમરે સગર્ભા જે રીતના થઈ રહી છે તેની પાછળનું એકમાત્ર કારણ કે નાની ઉંમરમાં બાળકીને પરણાવી દેવામાં આવે છે। આમ તો કાયદો છે કે 18 વર્ષ પછી કે પુખ્ત વયની થયા બાદ જ તેમના લગ્ન થવા જોઈએ, પણ અહીંયા પણ હજી ક્યાંક ને ક્યાંક બાળ લગ્ન પ્રથા ચાલી રહી છે। તેના આંકડાઓ અત્યારે બતાવી રહ્યા છે કે આટલી નાની ઉંમરે જે દીકરીઓ છે ગર્ભવતી થઈ છે। આ ગર્ભવતી દીકરીઓના આંકડા સૌથી વધારે મહેસાણા અને કડી વિસ્તારના છે। તે સમગ્ર આંકડાઓની વિસ્તૃત વાત કરતા સરકારી વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। કાયદાકીય જોગવાઈ એવી છે કે છોકરીની ઉંમર મેરેજ માટે મિનિમમ 18 વર્ષની જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષની જોઈએ। એટલે 18 વર્ષથી નીચેના કોઈ બાળકે અથવા છોકરીએ જો લગ્ન કર્યા હોય તો એ લગ્નનો કાયદો માન્યતા આપતો નથી અને એ લગ્ન કાયદેસર રીતે ગેરબાતલ ઠરી શકે, સિવાય કે કોઈ કમ્પ્લેન ના કરે। કમ્પ્લેન કરે તો એ લગ્ન કાયદેસર રીતે ગેરબાતલ ઠરે એમ। તો હવે આ બાબતને શું ગણી શકાય, સરકારી ભૂલ કહેવાય કે શું કહેવાય? આમાં શું છે કે આવા ગુનાઓની અંદર આવા જ્યારે પ્રશ્નો ઉભા થાય ત્યારે જે કોઈ સરકારી એજન્સીને આ વસ્તુ ધ્યાન ઉપર આવે એ એજન્સીના મુખ્ય જવાબદાર પ્રતિનિધિ આને પોતે જાતે ફરિયાદ કરી શકે એમ। જરૂરી નથી કે આમાં કોઈ વ્યક્તિ ઉભો થાય અને ફરિયાદ કરે, પણ માનો કે 18 વર્ષથી નીચેની છોકરી પ્રેગ્નેન્ટ થાય તો કાયદામાં જોગવાઈ એવી છે કે એ નક્કી કરવાનો નિર્ણય કરવાનો છે કોર્ટને, જે કાયદાના નિયમો પ્રમાણે, પણ જે વ્યક્તિના ધ્યાન ઉપર આવે એ વ્યક્તિ પોતે ફરિયાદ કરી શકે। એ પછી પોલીસ એજન્સી હોય કે પછી બીજી કોઈ એજન્સી હોય। કઈ કલમ અંતર્ગત આ ફરિયાદ દાખલ થઈ? પોક્સો એક્ટ નીચે કલમ થઈ શકે। અને હિન્દુ કાયદાની જે હિન્દુ મેરેજ એક્ટ છે એ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે પણ આમાં પ્રોવિઝન લાગુ પડે
પછી સેકન્ડ જે ગુનો લાગુ પડે છે એ પોક્સોનો, માનો કે પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો એ પોક્સોનો ગુનો પણ લાગુ પડી શકે. પણ સૌથી પહેલો ગુનો લાગુ પડે કે જે કાયદો હિન્દુ કાયદો કહે છે કે હિન્દુ કાયદામાં મેરેજ એક્ટની જે જોગવાઈઓ છે 18 વર્ષથી મિનિમમ 18 વર્ષની એ એમાં એપ્લિકેબલ થાય છે, એમ એ પ્રમાણેનો ગુનો બ્રીચ થાય.